વાવ સુઈગામ હાઈવે પર આવેલ 4 રસ્તા નજીક શનિવારે બપોરે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક આધેડ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। મળતી માહિતી મુજબ 4 રસ્તાથી ચાંદરવાદ તરફ જઈ રહેલા બાઇક ચાલકને પાછળથી આવતી સ્વિફ્ટ કારે અડફેટે લીધા હતા। ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલક લક્ષ્મણભાઈ રૂપરામભાઈ ગામોટ ઉંમર વર્ષ 55 રહે ચાંદરવાને ગંભીર ઈજા પહોંચી અને તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ કાર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં વાવ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। વાવ પોલીસે અજાણી સ્વિફ્ટ કારના માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ પ્રાથમિક માહિતીના આધારે ફરાર વાહન ચાલકને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સ્થાનિક લોકોએ આ 4 રસ્તા પર વારંવાર અકસ્માતો સર્જાતા હોવાની ફરિયાદ કરી સર્કલ બનાવવાની માંગ ઉઠાવી છે। તેમનું કહેવું છે કે ટ્રાફિક અને સર્કલની સુવિધા ઊભી કરવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયેલો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।